જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો તો આજે હું તમારી સમક્ષ રામદેવ પીર બાપાના દર્શન કરાવું છું મંદિરના. તો જોઈ લો, તમે દર્શન પણ કરી લો. અને આજે અક્ષર તૃતીયા છે, એટલે કે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે ગુરુની પુણ્યતિથિ છે, એટલે 21મી પુણ્યતિથિ છે. એટલે 21મી પુણ્યતિથિએ તે સરસથી આયોજન કરવામાં આવેલું છે, એટલે કે પ્રસાદીનું, પછી મુહૂર્ત શાસ્ત્રનું કાર્યક્રમ હોય તે, અને સરસથી બધા ભક્તો અહીંયા ભેગા થઈ અને સરસથી આયોજન કરવામાં આવેલું છે. તો બધા તમને મંદિરના હું દર્શન કરાવું છું, થોડો ઘણો પ્રોગ્રામ બતાવું છું. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને રોજે રોજ મારા વિડીયો જોજો, કેમ કે નવું તમારી સમક્ષ હું રજૂ કરું છું. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો અમે બાયપાસ ઉપર રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. જો મંદિરે ગુરુ પૂજન હાલે છે આજે અખાત્રીજનું. બધા ભક્તો આવ્યા છે દર્શન કરવા. સ્વયં પ્રજ્વલિત જ્યોત કે હું સૂર્ય જ્યોત એની નિશાની છે. આ નિશાની નવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી હરીસો ફૂટે એટલે ઈ ભગવાનની નિશાની. 21મી તિથિ છે આ બાપુની. આજ અખાત્રીજ છે અને જો ગુરુ પૂજન કરે છે. 21મી પુણ્યતિથિ છે આજે. 2003 આજના દિવસે બાપુની પૂજન, ભજન, ભોજનનો કાર્યક્રમ રાખેલો છે. મોટી સંખ્યામાં બધા ભક્તો આવે છે. બાપુની શ્રદ્ધાની આસ્થા છે બાપુ પ્રત્યે, એટલે બાપુને જે પણ તમે ઈચ્છાઓ કરીને તમારી મનોકામના પૂર્ણ થાય એવો બાપુના આશીર્વાદ છે. અને સાચા મનથી જે પણ પ્રાર્થના કરે એની બધી મનોકામના પૂર્ણ કરી બાપુ. પુત્રાસૌ યત પિતરો ભવન્તિ માનો મધ્યારે રેતકાય વંદો યો શાંતિ અંતરિક્ષ ગોરાંતે પૃથ્વી શાંતિ આપાંતે લોકદય શાંતિ અને બીજા વનસ્પતય શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ શાંતિ સર્વ શાંતિ શાંતિ પાછા લઈ જાઓ ને, જગ્યા ખાલી કરતો તમને. આ જગ્યા થોડી બેસે, બીજી જગ્યા નહીં બેસે. બિહાડી પડે ને પછી આ જગ્યા એમ નહીં હરકી ગાડી વાળી દો. એ માતાજી બીજી જગ્યા એમ નહીં બિહાડવાય નથી. બિહાડે ખરા બે જાઓ. જો અહીં પ્રસાદી બને છે બાપાની. એવું કે હાથ કે નહીં જાય જવાનું નથી પાછળ. ગણેશજી સરસ આજે અખાત્રીજના દિવસે છે ને ગુરુ પૂજન છે, તો આપણે
આવ્યા છીએ દર્શન કરવા અને તમને બધાને પણ દર્શન કરાવીએ. જો હનુમાનજી કષ્ટભંજન દેવ છે, બધા ભક્તો આવ્યા હોય કેમ કે પુણ્યતિથિ છે મોટે. જો રસોડું ચાલે છે અહીંયા પ્રસાદીનું અને 21મી પુણ્યતિથિએ બધા જોવા આવ્યા છે આ બાપુની. અને સરસથી આ બહુ જ હાથ છે આ મંદિરનું દર્શન કરવાથી. અને આપણે જો લાભ લઈએ તો બધી મનોકામના પૂરી કરે છે. તો આપણે આવ્યા છીએ મંદિરે રામદેવજી બાપાના, તો તમે બધાય પણ દર્શન કરી લેજો કેમ કે અખાત્રીજના દિવસે જો અહીંયા ગુરુ પૂજન હાલે છે. આયુ આરોગ્ય ઐશ્વર્ય વૃદ્ધિ ધર્થે મમ ઇષ્ટ દેવતા ગુરુદેવતા નામ્ય બાપુ તિથિ નિમિત્તે પૂજન અર્ચન અહમ હરિ લક્ષાણા પત્ર નીચે ઉતરીએ તો પૂજા કરો. ચાલો હાથમાં ફૂલ ચોખા રાખો, બળસ રાખો. અહીંયા બળસમાં ચંદન ચોખાવાળું ફૂલ પધરાવો. હાથમાં રાખો બેટા. ઓમ તત્વાયામે બ્રહ્મણા વંદમાન નીચે રહી નીચે જમીન ઉપર રખાય. હાથમાં કીધું ચોખા કરો તો વરુણ આપે. હાથમાં ચંદન ચોખાવાળું ફૂલ રાખવાનું કીધું. વરુણ દેવતા વરુણ બંધાત તપસ્વામી સમર્પ્યામી પધરાવી દેવ કળશમાં. કળશ વિચારે દિશામાં ચાંદલા કરો. પેલા પૂર્વ દિશામાં પૂર્વે ઋગ્વેદાય નમઃ ઉગમ દિશા. પછી દક્ષિણ દિશામાં દક્ષિણ યજુર્વેદાય નમઃ. પછી આ બાજુ પશ્ચિમે સામવેદાય નમઃ. ઉત્તરેવેદાય નમઃ. વચ્ચે જો સરસ લોકેશન વાળું મંદિર છે. આ બધા ભક્તો આવ્યા છે આજે ગુરુની પુણ્યતિથિ છે એટલા માટે. અભિષેકાતે ગંધાક્ષરપાણીમ સમર્પયામિ. હવે ચડાવેલું ફૂલ છે પછી લઈ લો. આપણે બાપાના દર્શન કરી લીધા છે અને સરસથી તમે કરાવી દીધા છે. આજે જો સરસથી લોકેશન છે મંદિરનું. આ જુનાગઢમાં ધોરાજી રોડ ઉપર આવ્યું ને, હે ધોરાજી ફાટક મંદિર આવેલું છે રામાપીર બાપા. જરૂરથી દર્શન કરવા આવજો. એકદમ મન પ્રફુલ્લિત અને શાંત થઈ જાય એવું સરસથી મંદિર છે. તો ચાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. બધાએ છેક સુધી વિડીયો જોયો હોય તે માટે બધાને થેન્ક યુ. જય રામાપીર બાપા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.